से मिला क्या भला क्या बुरा नहीं આનું કારણ પહેલા બેચલર સ્ટેજ ઉપર યસ और પાછો એના ચરણોમાં બેસો કારણ કે અત્યાર સુધી આના પહેલા કેટલા ઉપવાસ કર્યા હતા વર્ષીનો ફેરા 28 પર્યુષણમાં એક ઉપવાસ 28 અને 13 મહિના અને 13 દિવસની આરાધના વર્ષીનો ગુરુદેવના આશીર્વાદ થયો પણ આ જો મમ્મી પપ્પાની હા ના હોત ને એમને અગર એમની ઈચ્છા ના હોત ને તો ના પાડી દે પણ જેના કારણે આખો વર્ષીનો પરિપૂર્ણ થયો એમાં મમ્મી પપ્પા એનું નિમિત્ત એક કારણ છે પુરુષારી ઘણા બધાને શંકા થાય કે કેમ આ બધું પણ જો અહીંયા હોય તો અહીંયા આવે એ વાત તો સાચી પણ અહીંયા જ હૃદયના ભાવ હોય ને તો અહીંના હૃદયના ભાવમાં એ ભાવ આવે કે ના અમે તો નથી કરી શકતા ઓફિસ છે ઘરના કામ છે નહીં થાય પણ જો આ કરતો હોય ને તો આપણે અડચણમાં નહીં બનીએ ભલે 3 દિવસ કરે 30 દિવસ કરે કે 300 દિવસ કરે પણ જો આના હૃદયના ભાવ હોય ને તો અમે રોકીશું નહીં તો એ ભાવને આપણે આજે વધામણા કરવા છે ને આજે થેન્ક યુ કહેવું છે કે આપના કારણે આખું વર્ષિત પરિપૂર્ણ થયું એટલા માટે પહેલા મમ્મીના અક્ષરથી વધામણા કરીશું કારણ મીઠા મધુરે મીઠા મેઉલા દિલો એથી મીઠી છે મોરી માત રે જનની જોડ સખી નહીં જગેલો એક માતા માટે 1 2 3 ની 300 ગીત મળી જાય એક માતા માટે 300 ગીત નહીં 400 નહીં 3000 ગીત મળી જાય પણ એક પિતા માટે છે ને ગણીને 3 ગીત મળે કારણ આ માતાનો પ્રેમ છે ને આખી દુનિયાથી દેખાય છે કે માતા પ્રેમ કરતી રહે પડે તો ઉઠાવતી જાય પણ આ પપ્પાનો પ્રેમ કેવો હોય પડો ને તો બીજી વખત હજી વખત પડો આ બાપનું કામ શું છે સૂર્ય જેવું તપવાનું છે પણ માં છે ને ખોળામાં રાખે કે મારો દીકરો હું જોઉં છું ને ત્યાં સુધી આ મારો દીકરો જોઈ શકે પણ આ પિતા છે ને ખભા ઉપર બેસાડે કારણ હું જે નથી જોઈ શકતો ને એ આ મારો પાછો જોઈ શકે કે આ મારો દીકરો જોઈ શકે તેવો પિતાને અક્ષરથી વધામણ કરીને થેન્ક યુ કહીએ કારણ કે બારનો દરિયો છે તું છલકતો જાય છે આખરી વિચારે છે